ખેડૂત મિત્રો નમસ્કાર. આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પીએમ કિસાન યોજનાના નવા હપ્તા વિશે. 35 લાખ ખેડૂતોને હવે લાભ નહીં મળે. શું કારણ છે? કયા કારણથી લાભ નહીં મળે? કોણે ચકાસણી કરાવી નથી? આખી માહિતી માટે વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો. લાખો ખેડૂતો પીએમ કિસાન યોજનાના 21મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. 21મા હપ્તામાં વિલંબ અંગે ખેડૂતોમાં મૂંઝવણ અને ખોટી માહિતીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે પરિસ્થિતિ સ્પષ્ટ કરી છે. લાભ મેળવવા પાત્ર ના હોય તેવા 35 લાખ જેટલા ખેડૂતોને અયોગ્યની શ્રેણીમાં મુકાયા છે. સોશિયલ મીડિયા અને કેટલાક મીડિયા પ્લેટફોર્મ પર તાજેતરમાં ફેલાયેલી ખોટી માહિતીને ધ્યાનમાં રાખીને સરકારે તેની સત્તાવાર વેબસાઇટ પર એક મહત્વપૂર્ણ સૂચના જારી કરી છે. જેમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે લાખો ખેડૂતોએ ખોટી રીતે નોંધણી કરાવી હતી, જે યોજનાની માર્ગદર્શિકા હેઠળ પાત્ર ન હતા. લાખો ખેડૂતોએ યોગ્યતા માપદંડો પૂર્ણ ન કર્યા હોવા છતાં પીએમ કિસાન યોજના માટે અરજી કરી હતી. આ અરજીઓને હવે શંકાસ્પદ તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે. સરકારના જણાવ્યા અનુસાર ઘણા કિસ્સાઓમાં ખેડૂતો અથવા તેમના પરિવારના સભ્યોએ 1 ફેબ્રુઆરી 2019 પછી જમીન ખરીદી હતી અને ત્યારબાદ એક જ પરિવારના અનેક સભ્યોએ આ યોજનાનો લાભ લેતા હતા. સરકારે આ પ્રથાને ગેરકાયદેસર ગણાવી છે અને જણાવ્યું છે. સરકારે તમામ ખેડૂતોને નિર્દેશ આપ્યો છે કે તે તેમના નામ પીએમ કિસાન લાભાર્થી યાદીમાં સામેલ છે કે નહીં તે ચેક કરી લે. જરૂર છે કે તમારું નામ યોજના લાભાર્થી યાદીમાં છે કે નહીં તપાસો. ઓનલાઈન કઈ રીતે તપાસો કે બેનિફિશિયલ સ્ટેટસ પર ચેક કરો અથવા નાવ યોર સ્ટેટસ કેવાયસી વિભાગમાં જઈને ચેક કરો. કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરો. ઓટીપી આધારિત અથવા બાયોમેટ્રિક સીએસસી દ્વારા તમારું કેવાયસી પૂર્ણ કરાવો. જો બાકી હોય તો તરત અપડેટ કરો. તમારા જમીનનો દાખલો ચેક કરો. બેંક ખાતામાં તમારો આધાર લિંક છે કે નહીં તે ચેક કરો. મોબાઈલ નંબર ચેક કરો અને આધાર અને ખાતાની માહિતી યોગ્ય છે કે નહીં તે ચકાસી લો. કોઈ ભૂલ હોય તો હપ્તો પાછો થવાનું કારણ બની શકે છે. જો તમારું નામ કાઢવામાં આવ્યું હોય પરંતુ તમે નિયમ મુજબ યોગ્ય હશો તો તમારી પાસે ફરી અરજી કરવાની તક છે. માહિતી સુધારો અને સંબંધિત બધા દસ્તાવેજો સાથે સ્થાનિક એસએસસી અથવા કૃષિ વિભાગનો સંપર્ક કરો. 21મા હપ્તાના પૈસા ક્યારે આવશે? હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે 21મો હપ્તો ક્યારે આવશે? સરકારે હજુ સુધી હપ્તો રિલીઝ કરવાની સત્તાવાર તારીખ જાહેર કરી નથી. મીડિયા અહેવાલો સૂચવે છે કે આ મહિનાના અંત સુધીમાં ખાતામાં પૈસા જમા થઈ શકે છે. તો મિત્રો, તમે પણ જો પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો તો તરત જ તમારી કેવાયસી અને જમીન ચકાસણી પૂરી કરો, નહીં તો તમારું નામ પણ યાદીમાંથી કાઢી નાખવામાં આવશે. માહિતી ઉપયોગી લાગી હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીએ નવી માહિતી સાથે. ધન્યવાદ.